ભરૂચના તપોવન પરિવાર દ્વારા પ્રથમવાર નવરાત્રી મહોત્સવ યોજાશે, જેમાં શરદ પૂર્ણિમાએ ફાલ્ગુની પાઠક રમઝટ બોલાવશે, જે અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી। ભરૂચના તપોવન પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે। આ નવરાત્રી મહોત્સવમાં વડોદરાના પ્રખ્યાત આરોહી કલાવૃંદ, જેમાં ગરબા ગાયિકા હિના વસાવા અને ગાયક હિતેશ પીઠવા સાથે 20 થી 25 કલાકારોનું ગ્રુપ તેમજ ભારતીય સંસ્કૃતિની શેરી ગરબાની પરંપરા, જેમાં માઇકના ઘોંઘાટ વગર શરણાઈ, ઢોલ જેવા વાજિંત્રોના સહારે ઢોલીઓના ઢોલનાદ સાથે અમદાવાદના પ્રકાશ નાયકની આગેવાની હેઠળની મંડળી ખેલૈયાઓને ગરબે રમાડશે। સાથે જ ભરૂચમાં પ્રથમવાર ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક અને તેમનું ગ્રુપ શરદ પૂર્ણિમાની ચાંદનીમાં તપોવન ગ્રાઉન્ડમાં ઉત્સવ પ્રિય પ્રજાજનો યુવાધનને ગરબે રમાડશે। આ ગરબા માટે તપોવનની 50 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં આયોજન છે, જેમાં 5000 ખેલાડીઓ ગરબા રમી શકે એવું 50,000 ચોરસ ફૂટનું મુખ્ય ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે। સુરક્ષા માટે પણ સીસીટીવી ઉપરાંત સુરક્ષાકર્મીઓ, ફાયર ટેન્ડર વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવશે। આ તમામ આયોજન અંગેની માહિતી આપવા તપોવન કેન્દ્રના નિયામક જાગૃતિ પંડ્યા, દિનેશ પંડ્યા અને અન્ય આયોજકો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે સૌ ભરૂચની ઉત્સવ પ્રેમી જે જનતા છે એમને સૌને આ ગરબા મહોત્સવમાં આમંત્રિત કરીએ છીએ। વિશાળ મેદાન છે, રમવાની મજા આવશે સૌને, એટલે આપણે સૌ સાથે મળી અને આ ઉત્સવને મહા ઉત્સવ બનાવીએ। સેફટીમાં અમે સીસીટીવી કેમેરાથી આખું કેમ્પસ કવર કરવાના છે। એ ઉપરાંત ફાયર સેફટીના સાધનો પણ, ફાયર એક્સટિંગ્યુઅર, બંબાની વ્યવસ્થા અને જે હોઝ રીલ બધી વ્યવસ્થા રાખી છે। મેડિકલ ઇમરજન્સી માટે 108ની સાથે પણ એની પણ વ્યવસ્થા આપણે રાખી છે અને ચારે ગાર્ડ, સિક્યુરિટી ગાર્ડ અને એ વ્યવસ્થા પણ આપણે આયોજન કરેલું છે। આમાં એવું છે, એ અત્યારે વિચારણા હેઠળ છે અને તે છતાં પણ અન્ય ધર્મના, એટલે ગરબા કરવા માટેનું વસ્તુ જે છે એ આપણી હિન્દુ પરંપરા, હિન્દુ સંસ્કૃતિના માટેના ગરબાનું આયોજન હોય છે। તેમ છતાં વિધર્મી કોઈક એવા આવી જશે તો આપણે એના માટે કેવી રીતે કરવું એ આયોજકો અમે નક્કી કરીશું કે કેવી રીતે। આમ જનરલી એવું હોતું નથી, અમે પહેલી વાર કરવા જઈ રહ્યા છીએ, એવું કંઈ પણ આવશે તો આપણે એનો રસ્તો કેવી રીતે કાઢવો તે સાથે મળીને અમે નક્કી કરીશું। એ ડીપી લોડ જે છે, આપણે જે જરૂરિયાત મુજબનો લોડ પ્રમાણે ડીપી અને સ્ટેન્ડ બાયમાં જનરેટર પણ આપણે એ કરીશું। એટલે લોડ અમે ડિવાઈડ કરવાનું પ્લાનિંગ કર્યું છે। થોડો લોડ આપણે જનરેટર પર જશે, ડીપી પણ જેટલી જરૂરિયાત મુજબનું આ કેમ્પસ તૈયાર થશે એટલે જે ઇલેક્ટ્રિસિટી એ લાગશે એ પ્રમાણે જરૂરિયાત મુજબનું ડીપી પણ આપણે પ્લસ માઇનસ કરવાનું એ કરેલું છે। ગ્રાઉન્ડ આપણે અત્યારે 5 થી 8,000, 8 થી 10,000 પબ્લિક મેક્સિમમ, એટલે આમ ગ્રાઉન્ડ તો ઘણું મોટું છે, 5 લાખ ચોરસ ફૂટ ટોટલ વિસ્તાર છે, એમાં લગભગ 10 થી 15,000 લોકો રમી શકે। આપણી ગણતરી રૂટીનમાં જે છે એ, હા, રૂટીનમાં જે છે એમાં આપણી ગણતરી છે કે 5 થી 7,000 લોકો રોજ આવશે, એ રીતની આપણી ગણતરી છે। અમે ગ્રાઉન્ડની બાબતની આપણે વાત કરું તો અમે 3 ગ્રાઉન્ડ બનાવેલા છે, કે એક જનરલ ગ્રાઉન્ડ રહેશે, એક વીઆઈપી ગ્રાઉન્ડ રહેશે અને એક સિનિયર સિટીઝન જે શેરી ગરબા ને એના માટેનું હોય છે, એટલે સિનિયર સિટીઝન્સ ને એ લોકો માટે પણ એક વિશેષ ગ્રાઉન્ડ રહેશે કે જે એ લોકો પણ રમી શકે। એવી રીતે અલગ અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા આપણે રાખેલી છે।